નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં પીવાની મજા પડે એવા જાંબુન શોટની રેસીપી. આ જાંબુન શોટ છે નાના મોટા બધાને ખૂબ જ ભાવે અને 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. આપણે જાંબુન શોટ બનાવવાની શરૂઆત કરીએ એની પહેલાં એક વિનંતી કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો. તો ચલો જાંબુન શોટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે 500 ગ્રામ જાંબુ લઈ લઈશું. જાંબુની અંદરથી સરસ રીતે ધોઈ કોરા કરી અને એની અંદરથી ઠળિયા બહાર કાઢી લેશું અને આવી રીતે નાના નાના પીસીસ કરી એક પલ્પ જેવું બનાવી લેશું. આને તમે ફ્રોઝન કરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આખા વર્ષમાં તમે ઘરે જાંબુન શોટ બનાવીને પી શકો છો. 10 મિનિટ પહેલાં જ ફ્રોઝનમાંથી બહાર કાઢી લીધા હતા. હવે આ બધા પલ્પને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું. 2 ચમચી ખાંડ એડ કરશું. 1/4 ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલો આપણે સંચળ પાવડર એડ કરશું. 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ નીચવશું. જો જાંબુ વધારે ગળ્યા હોય અને ખાટા હોય એના પ્રમાણે તમારે ખાંડ અને લીંબુ એડ કરવાના છે. પિંચોપ જેટલા કાળા મરીનો ભૂકો અને 3 થી 4 બરફના ટુકડા એડ કરી એકદમ ફાઇન સ્મૂથ એવી આપણે એની પેસ્ટ બનાવી લઈશું. સરસ એવી પેસ્ટ બની ગઈ છે. એકદમ સરસ એવો એનો કલર આવી ગયો છે અને આપણા જાંબુન શોટ એ સર્વ કરવા માટે રેડી છે. તમને પાણીની જરૂર લાગે તો એડ કરવાનું. મેં પાણી એડ નથી કર્યું. બરફ અને ફ્રોઝન જાંબુના લીધે આટલું પતલું અને સરસ એવા જાંબુન શોટ રેડી થઈ ગયા છે. હવે એક ડીશની અંદર 2 ચમચી લીંબુનો રસ અને એક ડીશની અંદર આપણે મીઠું મરચું મિક્સ કરી દઈશું. આવી રીતે કોઈ પણ ગ્લાસમાં તમારે સર્વ કરવું હોય એક ગ્લાસ લઈ લેવાનું. એની બોર્ડર ઉપર આપણે લીંબુનો જ્યુસ લગાડી દઈશું અને પછી તરત જ આપણે મીઠા મરચાંવાળી એની બોર્ડર કરી લઈશું. જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે 1 બાય 1 બધા જ ગ્લાસને આપણે લીંબુ મીઠું મરચુંવાળા કરી દઈશું અને ઠંડા જાંબુન શોટને હવે આપણે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આ ઉનાળાની ગરમીમાં પીવાની મજા પડે એવા ઠંડા જાંબુન શોટ બનીને રેડી થઈ ગયા છે. ચોક્કસથી એકવાર એ રેસીપી બનાવીને ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ જાંબુન શોટ કેવા લાગ્યા. એકદમ બજાર જેવા જ ઘરે બનશે અને આખા વર્ષ માટે તમે આવી રીતે જાંબુન શોટને ફ્રોઝન કરીને સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.